हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 10 विषय गुजराती। आज आपणे पद्य 11 शिकारीने शीर्षक उपरथी ज ख्याल आवी जाय छे। शिकारीने એટલે કોઈ શિકારીને સલાહ આપતો હોય કે વાત કરતો હોય એવો આપણને ખ્યાલ આવે છે। પદ્ય 11 દર વખતે હું ચલાવું છું ત્યારે તમને અચૂક કહું છું, આજે ફરીવાર કહું છું કે પદ્ય એટલે કવિતા, ગદ્ય એટલે પાઠ, ભૂલ થાય નહીં। ઓકે, કવિ છે કલાપી, પૂરું નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ। કલાપીનું પૂરું નામ શું છે? 10મા ધોરણમાં છો એટલે ગમે તે રીતે એક વાક્યના પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે, માટે યાદ રાખજો। પદ્ય 11 ના કવિ છે કલાપી, અથવા તો આપણને એવું પૂછે કે કલાપીનું પૂરું નામ શું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ। ઓકે, આ એમનું પૂરું નામ છે। જન્મ તારીખ 26/1/1874, અવસાન 9/6/1900। અવસાન ક્યારે થયું છે? 9/6/1900। ઓકે, વતન તો કે લાઠી ગામ, અમરેલી જિલ્લો। લાઠી ગામના રાજવી પરિવારમાં એમનો જન્મ થયેલો હતો। કલાપીનો જન્મ રાજવી પરિવારમાં થયેલો હતો। એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તમારા પાઠ્યપુસ્તકના કયા કવિ અથવા તો કયા સાહિત્યકારનો જન્મ રાજવી પરિવારમાં થયેલો હતો, તો શું આવે? કલાપી। પૂરું નામ આવડતું હોય તો પૂરું નામ લખી નાખવાનું કે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ। એટલે આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। લાઠી ગામ જે અમરેલી જિલ્લાનું છે ત્યાંના રાજવી પરિવારમાં એમનો જન્મ થયેલો હતો। રાજવી હતા, પરંતુ પોતાને સાહિત્યમાં એટલો બધો રસ હતો કે એમને ખૂબ સરસ રીતે અત્યંત સાહિત્યમાં જે રોચક હોય, દિલને આપણા અડી જાય અથવા તો ઊંડાણમાં ઉતરી જાય એ રીતના એમને કાવ્યો લખેલા છે, અને ખૂબ ટૂંકું જીવન વિતાવી અને તેઓ અમર છાપ છોડીને ગુજરાતમાં ગયેલા છે। કવિ તરીકેની અમર છાપો એ ટૂંકા ગાળામાં છોડીને ગયેલા છે, કારણ કે એમની કાવ્યમાં એમની જે શૈલી છે એમાં ઊંડાણપૂર્વકની છાપ આપણને મર્મઘાતની જોવા મળે છે। તો સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન કયું છે? તો મેં તમને કીધું કે કલાપીનો કેકારો, પોતાનું જ નામ આપેલું છે કલાપીનો કેકારો અને કાશ્મીરનો પ્રવાસ। આ બે સાહિત્ય ક્ષેત્રે એમના ઉમદા પ્રદાન છે। સંદર્ભ એટલે કે આ કાવ્ય શેમાંથી લીધેલું છે? કોઈ પણ આપણે ગદ્ય પદ્ય ભણીએ ને તો એ કંઈકમાંથી લીધેલું જ હોય, એકાદા સાહિત્ય ગ્રંથમાંથી। કેમ? તો આમાં જે કલાપી છે તો કલાપીએ સ્વીકારીને આ કાવ્ય છે શેમાંથી લીધેલું છે? તો કે કલાપીનો કેકારો એમની સાહિત્ય રચના છે એમાંથી લીધેલો છે। ઓકે, ખ્યાલ આવ્યો? હવે હું તમને કહી દઉં કે કલાપી એટલે મોર થાય। કલાપી એટલે શું થાય? મોર। ખ્યાલ આવી ગયો? એટલે એટલે છે કલાપીનો કેકારો। આપણે કહીએ મોરનો કેકારો સંભળાય છે, એટલે કલાપી એટલે મોર થાય છે। ફરીવાર એકવાર હું રિપીટ કરું છું, કારણ કે 10મા ધોરણમાં કવિ અને લેખક પરિચયમાંથી પણ એક વાક્યના પ્રશ્નોના જવાબ પૂછાય છે, માટે શિકારીને પદ્ય 11 તેના કવિ છે કલાપી, તેમનું પૂરું નામ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ। જન્મ તારીખ 26/1/1874, અવસાન 9/6/1900, વતન છે લાઠી ગામ, અમરેલી જિલ્લો। રાજવી પરિવારમાં તેમનો જન્મ થયેલો હતો। ખાસ યાદ રાખજો, સાહિત્ય ક્ષેત્રે પ્રદાન એનું કેટલું છે? કલાપીનો કેકારો અને કાશ્મીરનો પ્રવાસ, આ સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન છે। સંદર્ભ તો શિકારીને કાવ્ય શેમાંથી લીધેલું છે? તો કલાપીનો કેકારોમાંથી એમણે લીધેલું છે। આ મેં તમને કવિ પરિચય આપી દીધો। વધારેની જે માહિતી છે કવિની એ હું તમને પાઠ્યપુસ્તકમાંથી જોઈને કહું છું। જેની પાસે પાઠ્યપુસ્તક હોય એ હજુ જોવે। અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો, તો મેં તમને કહી દીધું છે પાઠ્યપુસ્તક હોય અંડરલાઈન કરી નાખે। કલાપીનો કેકારો સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે કે ખરેખર રાજ
પ્રતિભા એમની જે કલાપીનો કેકારો છે એ કાવ્ય સંગ્રહમાં આપણને જોવા મળે છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. પ્રકૃતિનું જે સૌંદર્ય છે, સાનિધ્ય છે અને માનવ હૃદયના જે ભાવો છે ને એ જ એમના કાવ્યમાં કેન્દ્ર સ્થાને રહેલા છે. કેન્દ્ર સ્થાન એટલે મેં જે વિષય હોય એ કયો છે તો કે પ્રકૃતિનું સૌંદર્ય અને માનવ હૃદયના જે ભાવ છે એ જ મેન કેન્દ્રમાં રહેલા છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. જો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કલાપીનો પ્રવાસ ગ્રંથ કયો છે? શું પૂછાઈ શકે પ્રશ્ન કે કલાપીનો પ્રવાસ ગ્રંથ કયો છે? તો શું આવે? કાશ્મીરનો પ્રવાસ. પાઠ્યપુસ્તક હોય અંડરલાઈન કરી લેજો અને પાઠ્યપુસ્તક ન હોય એ પીડીએફ આવશે એમાં મેં આગળ લખેલું છે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. ઓકે, ત્યારબાદ હવે આપણને કાવ્યનો સારાંશ કહે છે. આટલા સુધી મેં કવિ પરિચય તમને આપ્યો. હવે કાવ્યનો સારાંશ તો કે શું કહેવા માંગે છે તો કે કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું જે સૌહાર્દ છે, સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કે આ જગત છે એમાં પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એની પ્રત્યેનું જે સૌહાર્દ, આપણી જે ફરજ છે, આપણી એકબીજા પ્રત્યેની જે સહાનુભૂતિની ભાવના છે એની વાત આમાં કરેલી છે. કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે. વાર્તા કહે છે ને ઓલી વાર્તા નહીં, બરાબર ને? ઈ વાર્તા એટલે તો શું આવે? ઉપર આ રીતના રેફ આવે વાર્તા, બરાબર? આ વાર્તા એટલે કહાની થાય, સ્ટોરી થાય. પણ અહીંયા આગળ એવું લખ્યું છે વાર્તા. વાર્તા એટલે રોકવું. શું લખ્યું છે અહીંયા આગળ? વાર્તા ત ઉપર રેફ આવે એટલે શું થાય? સ્ટોરી, કહાની, બરાબર? પણ આ વાર્તા એટલે શું થાય? રોકવું. કાવ્ય નાયક જે છે લેખક અહીંયા આગળ એ શિકારીને રોકતા કહે છે કે તું આ સંહાર રહેવા દે અને આ આખું વિશ્વ તો સંતનો આશ્રમ છે. તું આ સંહારા વિનાશ તું રોકી રાખ, કારણ કે આખું વિશ્વ છે એ સંતનો આશ્રમ છે. સંત હોય ત્યાં કોઈ દિવસ હિંસા હોય નહીં. માટે એમ કહે છે શિકારીને કે તું આ સંહારા વિનાશ રહેવા દે, કારણ કે આખું વિશ્વ જે છે સંતનો આશ્રમ છે, ત્યાં હિંસા હોઈ શકે નહીં, એવું કહેવા માંગે છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. વેદો દ્વારા જે કહેલું છે કે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે એક કુટુંબ સમાન છે. શું કહેવા માંગે છે કે આખું વિશ્વ જે છે એક કુટુંબ સમાન છે, આવી વેદોમાં વાત કરેલી છે. તો એની ભાવના, એનો મર્મ અર્થ આપણને આપેલો છે. તો તમને એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછાઈ શકે છે કે તમારા પાઠ્યપુસ્તકમાં વસુધૈવ કુટુંબકમની ભાવના કયા કાવ્યમાં દર્શાવેલી છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શિકારીને કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના છુપાયેલી છે અથવા તો જણાવેલી છે. ઓકે, ત્યારબાદ આ સૃષ્ટિમાં પંખી છે, ફૂલ છે, ઝરણા બધું જ છે તે એકરૂપ છે. વિશ્વમાં ઘણું બધું છે પણ બધા એકરૂપ જ છે. કેમ? કારણ કે ઝરણું હોય તો જ આપણી પૃથ્વી ઉપર પાણી હોય તો જ આપણે જીવિત રહી શકીએ, તો જ ફૂલ થાય અને તો જ પશુ પંખીઓ આનંદથી હળી મળીને રહી શકે. આપણે એકબીજા ઉપર આશ્રિત રહેલા છીએ, માટે આપણે બધા એક સમાન છીએ એવું અહીં આગળ કવિ આપણને કહે છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે. તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. પ્રેમનો એક સરસ ઉચ્ચ જવાબ છે ને આપણને આપેલો છે કે તમે જો અહીંયા તું પક્ષીને મારીશ ને તો ફક્ત એનો પ્રેમ, એને સૌંદર્યનું શરીર, તું એની સુંદરતા જોઈ અને તું એને મારે છે, પણ તું એનું સૌંદર્ય જોઈને તું એને મારીશ ને તો ફક્ત તારા તીરથી, તારા બાણથી ઘાયલ થઈને ફક્ત એ પક્ષીનું સ્થૂળ એટલે નાશવંત, બરાબર? સ્થૂળ એટલે શું થાય? નાશવંત. તો કે પક્ષીનું સ્થૂળ શરીર જ તને મળશે, એનો જીવંત આત્મા તને મળવાનો નથી, એનું સૌંદર્ય નાશ પામશે એવું અહીં આગળ કહે છે. એનો આત્મા કે એના ગીત નહીં મળે તો એને મારીશ એટલે ફક્ત એનું નાશવંત શરીર જ મળશે, એનું સૌંદર્ય તને પામવા નહીં મળે કે એના ગીતો પણ તને સાંભળવા મળશે નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. શું કહે છે? આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે કે આપણે હંમેશા હળીમળીને જ રહેવું જોઈએ. તમે હળીમળીને ન રહો અને કોઈને દુઃખ પહોંચાડો, પોતાના આત્માને ઘાયલ કરો તો એ વ્યક્તિ તમને મળશે
પણ ના મનનું. એના મુખ ઉપર તમારા પ્રત્યેની જે લાગણી હોય એ પણ નહીં આવે અને તમને જે ભાવથી પહેલાં મળતો હતો ને એ પછી ક્યારેય મળશે નહીં. વેરથી વેર ક્યારેય સમતું નથી. વેરથી વેર ક્યારેય સમતું નથી. ક્ષમાદાન તમે આપો ને તો તમે ઉચ્ચ કક્ષાએ પહોંચો. ક્ષમાશ્ય વીરભૂષણ, એટલે કે આભૂષણ કોનું છે? ક્ષમાદાન વીરોનું આભૂષણ છે. જે વીર હોય ને એ કોઈને ક્ષમા આપી શકે. કોઈ માય કાંગલાનું કામ નથી ક્ષમા આપવાનું. એટલે કે છે આ બધી વાત જે સ્વીકારીને કે છે મામૂલી મનુષ્યને પણ લાગુ પડે છે કે ક્ષમા આપી દો. કોઈને તમારે પામવા હોય તો તમે પહેલા એની સામે ઝૂકી જાઓ. તમે વેત નમશો તો કોઈ તમને હાથ નમશે. તમે મધુર વચનો બોલશો તો કોઈ સામે મધુર વચન બોલશે. તમે એને અપશબ્દો કહેશો તો એ તમને અપશબ્દ જ કહેશે. તમને જો મધુર શબ્દો ગમતા હોય તો સામેની વ્યક્તિને મધુર શબ્દો જ ગમે. તમને હું કાયમ કહું છું કે બોલવામાં અને ચાલવામાં બંનેમાં વિવેક અને વિનમ્રતા રાખો. કોઈને આપણે નડતરરૂપ ન થઈએ ને એ રીતના ચાલો. કોઈને આપણા શબ્દો બાળની જેમ વિધિને નાખે ને એવું બોલો. હંમેશા વ્યક્તિને કોઈ ઘા, કોઈ પ્રહાર હોય મર્મ વચનોથી તો એની ઉપર આપણા શબ્દો મલમનું કામ કરવા જોઈએ, નહીં કે નમકનું. આ આપણને શીખવાડી જાય છે કે હંમેશા બીજાની જે વૃત્તિ છે, બીજાની લાગણી છે એને સમજવાનો પ્રયત્ન કરો. હંમેશા શબ્દ જે છે ને આ જીભ, આ શબ્દ અને આ જીભ આપણને માલ પણ ખવડાવે છે ને માર પણ ખવડાવે છે. એ આપણને કહેવામાં આવે છે કે વિશ્વ છે. માનવને જો બીજા પ્રત્યે લાગણી રાખવી હોય તો પહેલાં પોતાને જે સન્માન મળવાની આશા રાખે છે કે આ વ્યક્તિ મને સન્માન આપે તો આપણે બીજાને સન્માન આપવું જોઈએ. અત્યારે તો વોટ્સએપની દુનિયા છે ને હું જે કહું છું ને બધું તમે પહેલાં સાંભળી ચૂક્યા હશો, વાંચી ચૂક્યા હશો. પણ હું તમને એક જ કાયમ દર વખતે તમે 9th હતા તેમ છતાં મેં આ ઉદાહરણ આપ્યું કે હંમેશા તમે એટલું વિનમ્રતાથી બોલો ને કે સામે દુશ્મન ઊભો હોય ને એને એમ થાય ના જવા દે, નાને કંઈ નથી કહેવું. મેં તમને એક દર વખતે કીધેલું છે કે એક જ વાક્ય છે એમાં અલગ અલગ ફરક હોય. એ જ શબ્દ તમે બોલો અથવા તો બીજું બોલે એમાં ઘણો ફરક પડી જાય. કારણ કે શબ્દોના જ પૈસા ઉપજે છે. અહીંયા આગળ શબ્દ સિવાય બીજા કોઈના પૈસા ઉપજતા નથી. ઘણીવાર કોઈ કામ કરીને પૈસા લે, કોઈ ફક્ત એટલું બોલ્યાના જ પૈસા લઈ જતું હોય છે. તો અહીંયા આગળ આપણને વિશ્વની વાત કરે છે કે વિશ્વમાં જેવું મેળવવા ઈચ્છતા હોય ને એવું બીજાને આપવું જોઈએ. એ જ આપણને કહેવા માગે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. મેં તમને એ જ વાક્ય પહેલાં કહ્યું કે સુંદરતા પામવા માટે આપણે પહેલાં સુંદર બનવું પડે છે એવું આપણને આગળ કહે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી. ફક્ત શરીરની સુંદરતાની વાત અહીંયા કલાપી કરતા નથી, પરંતુ આત્મિક અંદરની જે સુંદરતા છે એની વાત કરે છે. સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત કરે છે. ભગવાને જે તમને તન, મન અને ધન આપેલું છે ને બધાની સુંદરતાની વાત કરે છે. ઘણાયનું તન ઉજળું હોય પણ તન ઉજળા એકથી કાંઈ ચાલતું નથી. મન પણ એટલું જ સ્વચ્છ હોવું જોઈએ કે તમે સ્વયં પ્રકાશ બનીને આખા વિશ્વને દેદીપ્યમાન કરો તો તમારું આ જીવન છે એ સાર્થક ગણાય. એટલે કે છે કે સમગ્ર વ્યક્તિત્વની હું વાત કરું છું. સુંદરતા એટલે બાહ્ય દેખાવની વાત કરતો નથી. કારણ કે અત્યારે ઘણા બધા કોસ્મેટિક મળે છે, મેકઅપ પણ મળે છે કે તમે બાહ્ય સુંદર દેખાવ, પરંતુ જ્યારે સૂર્ય તપે છે ને ત્યારે બાહ્ય જે તમારું સૌંદર્ય હોય છે ને આપોઆપ ઓગળી જાય છે. જ્યારે કામ લાગે છે આંતરિક સુંદરતા, તો એ આંતરિક સુંદરતાની વાત અહીંયા આગળ કવિ કરે છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. અનુકંપા એટલે દયા. છેલ્લે લાઈન જે આપી છે એમાં કવિ એવું કહે છે કે સમગ્ર દુનિયામાં આખા વિશ્વમાં દરેક માટે દયા રાખવી. મેં કીધું ને ક્ષમા. ક્ષમા એક વીર હોય ને અથવા તો જેનામાં સાહસ હોય, જે અડીખમ હોય, ખમતી દળ હોય ને એ જ ક્ષમા આપી શકે. બાકી કોઈનામાં તાકાત નથી કે ક્ષમા આપી શકે. કારણ કે ક્ષમા છે ને એ મહામૂલું દાન છે. ક્ષમા આપવીને એટલે હૈયું કઠણ કરીને આપવી પડે. કોઈ આપણને તમાચો માર્યો હોય ને ત્યારે આપણે સમસમી ગયા હોય પણ તેમ છતાં આપણને એમ થાય જવા દે, આને ઝાપટ મારીશ તો બહુ વધારે મોટો ઝઘડો થઈ જશે, પછી બે પરિવાર વચ્ચે આવું બધું વિચાર વિમર્શ કરી અને પછી આપણે એને ક્ષમા આપીએ છીએ ને એમાં બહુ હિંમતની વાત છે. એટલે ક્ષમા આપીએ ને કોઈ નાની સૂની વાત છે નહીં. એટલે શું કહે છે કવિ કે દરેક પ્રત્યે આખા વિશ્વમાં આપણે દરેક પ્રત્યે અનુકંપા, દયા, લાગણી, સહાનુભૂતિ રાખવી જોઈએ એવું આપણને કાવ્યની છેલ્લી લાઈનમાં કહે છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. પાઠ્યપુસ્તક હોય એ પણ લખજો અને જેની પાસે નથી એ નોટ ડાઉન કરજો.
મેં એક વાક્યમાં લખેલું છે તેમ છતાં પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે પદ્ય 11 તથા શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે. તો આપણને ખ્યાલ હોય તો આપણે લખી શકીએ ને કે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. બીજી રીતે પણ પૂછાઈ શકે, તમારા પાઠ્યપુસ્તકમાં અનુષ્ટુપ છંદમાં લખાયેલું કયું કાવ્ય છે? તો આપણને ખબર હોય તો લખી શકીએ કે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલ છે. માટે યાદ રાખજો, શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલ છે. છંદ તમારે ભણવામાં આવે છે. જ્યારે ગ્રામર લઈશું, છંદ ભણાવીશું ત્યારે તમને અનુષ્ટુપ છંદનો નિયમ ખ્યાલ આવી જશે. ઓકે, તો અહીંયા પ્રથમ આપણે કવિ પરિચય લીધો, ત્યારબાદ મેં તમને કાવ્યનો સારાંશ કહી દીધો અને દર વખતે જેમ આપણે કાવ્યનું ગાન કરીએ છીએ એમ આપણે આજે પણ કાવ્યનું ગાન કરીશું. બની શકે તો મારી સાથે સાથે તમે પણ ગાવાની કોશિશ કરજો, કારણ કે કાવ્ય આવડશે તો ગ્રામર આવડશે, એક વાક્યના પ્રશ્નોના જવાબ આવડશે, બે વાક્યના અને મોટા પ્રશ્નોના જવાબ પણ આવડશે. કારણ કે મોટા પ્રશ્નોના જવાબ જે છે આખા કાવ્યની સમજૂતી જ હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે કાવ્ય આપણને મૌખિક થવું જરૂરી છે અને રાગ રાગિણી આવડતી હોય તો ઝડપથી આપણને કાવ્ય છે મૌખિક થઈ જાય છે. અહીં હું કહું છું તમને આવડે તો ગાવાની કોશિશ કરજો. હું બે લાઈન ગઈ પાછી રોકાવાની કોશિશ કરીશ, તેમ છતાં તમે મારી સાથે સાથે સુર પુરાવજો. રહેવા દે આ સંહાર યુવાન તું, કટે ન કૃતા આવી વિશ્વ આશ્રમ સંતનું, પંખીડા ફૂલડા રૂડાલતા આચરણા તરું, કટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મતે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે, પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પૂછવું પૂજવું એને એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કઈ બળવું ભલું, રહેવા દે આ સંહાર યુવાન તું, કટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, આશ્રમ સંતનું. ઓકે, આ કાવ્યનો રાગ છે. રાગ આવડશે ને તો કાવ્ય તમને આપોઆપ યાદ રહી જશે. કવિ પરિચય, કાવ્યનો સારાંશ, કાવ્યનું ગાન. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. રહેવા દે આ સંહાર યુવાન તું. પહેલા બે શબ્દો છે ને એનાથી તો આપણે માહિતગાર છીએ. રહેવા દે એટલે કે રવા દે આ સંહાર યુવાન તું. જે શિકારી છે ને એને કહે છે કે રહેવા દે આ વિનાશ તું રહેવા દે, યુવાન આ વિનાશ તું છે રહેવા દે, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. ઘટે એટલે શોભવું, ઘટે એટલે શું? આ શબ્દથી તમે વાકેફ થઈ ગયા છો. ઘટે તો જિંદગી ઘટે એના ઉપરથી, બરાબર ને? ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આ શોભા દેતું નથી કે ક્રૂરતા આવી તને શોભા દે છે. ઘટે ના ક્રૂરતા એટલે કે આવી ક્રૂરતા, નિર્દયતા. ક્રૂરતા એટલે આવી નિર્દયતા તને શોભા દે છે. વિશ્વ આશ્રમ સંતનું છે. આ આખું વિશ્વ જે છે ને એ સંતનો આશ્રમ છે. હે યુવાન, હે શિકારી, તને આ ક્રૂરતા, નિર્દયતા શોભા દે છે. હું બે લાઈનનો અર્થ તમને ફરીવાર કહું છું. હે યુવાન, આ સંહારતું રહેવા દે આ ક્રૂરતા, નિર્દયતા તને શોભા દે છે, કારણ કે આ વિશ્વ આખું જે છે એ સંતનું આશ્રમ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? કવિ વિશ્વને શું કહે છે અથવા તો કવિ વિશ્વને શેની ઉપમા આપે છે તો શું આવશે? સંતના આશ્રમની ઉપમા આપે છે. ત્યારબાદ પંખીડા
ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરુ. શું કહે છે? કેમ વિશ્વને સંતનો આશ્રમ કહ્યું છે? તો કે સંતના આશ્રમમાં ક્યારેય હિંસા ન હોય, હંમેશા પ્રકૃતિનું સાનિધ્ય જ હોય. માટે શું કહે છે કે આ જે છે ને વિશ્વ, આ સંતનો આશ્રમ છે, એમાં શું રહેલું છે? કયા પ્રકૃતિના તત્વો રહેલા છે? તો શું કહે છે? પંખીડા છે, ફૂલડા છે, લતા, રૂડા, પંખીડા, રૂડા, ફૂલડા, રૂડા, લતા, એવું બધું પાછળ રૂડા. રૂડા એટલે સુંદર, સૌંદર્યથી ભરપૂર. અને ઝરણા અને તરુ છે. તો શેની વાત કરે છે? સંતના આશ્રમમાં કયા કયા પ્રકૃતિ સાનિધ્યની વાત કરી છે? તો કે પંખી છે, ફૂલ છે, ઝરણા છે અને ઝાડવા છે ને લતા પણ રહેલી છે. પંખી છે, ફૂલ છે, લતા છે, ઝરણા છે ને તરુ છે. પંખીથી તમે બધા વાકેફ છો, તમને ખબર છે. ફૂલડા એટલે ફૂલ, તો અહીંયા તમે સમાનાર્થી શબ્દ વાપર્યો છે ફૂલ. તો કુસુમ, સુમન અને પુષ્પ. બરાબર? આપણને સમાનાર્થી કહે તો ખ્યાલ આવી જોઈએ, ટીચરે આવું લખ્યું હતું. ફૂલ એટલે કુસુમ, સુમન અને પુષ્પ. રૂડા, રૂડો એટલે સારું અને સુંદર. એટલે કહે છે કે અંદર પંખી રહે છે, ફૂલ રહે છે અને લતા, ઝરણા અને તરુ. તરુ એટલે ઝાડ અને ધ્રુવ. સમાનાર્થી શું થાય તરુનું? ઝાડ અને ધ્રુવ. લતા એટલે વેલ, વેલી અને વનિતા એના સમાનાર્થી શબ્દો થાય છે. વેલ એટલે શું થાય? વેલી, વેલ અને વનિતા. તો કે આ સંતના આશ્રમમાં પંખી છે, ફૂલ છે, ઝરણા છે, ઝાડ છે અને વેલ પણ છે. આવા સુંદર પ્રકૃતિના તત્વો એમાં રહેલા છે. એક સામાન્ય જ્ઞાન માટે તમને કહી દઉં કે પંખી એટલે દ્વિજ પણ કહેવાય છે. પંખી એટલે શું કહેવાય છે? દ્વિજ. ક્યારેક ક્યાંય તમને ખબર પડે નહીં અને એવું કીધું દ્વિજ એટલે શું? તો પંખીને દ્વિજ કહેવામાં આવે છે. તમે જો એ દરેક જગ્યાએ એવી રીતે કીધું છે, પ્રકૃતિના સાનિધ્યમાં એ ખીલે છે. ભગવાને જેને જેને જન્મ આપ્યો છે ને એ અંકુરિત જ થાય છે, ખીલે છે. જો દ્વિજ એટલે શું કહેવાય? પંખી. પંખી એટલે દ્વિજ. દ્વિજ એટલે બે વાર જેનો જન્મ થાય છે તે. દ્વિ એટલે બે અને જ એટલે જન્મ. બરાબર? કે પંખી એટલે દ્વિજ, બે વાર જન્મ થાય. કઈ રીતે? તો એકવાર ઈંડા રૂપે અને ઈંડામાંથી બહાર નીકળે એટલે બીજો જન્મ. માટે પંખીને દ્વિજ કહેવામાં આવે છે. બ્રાહ્મણને પણ દ્વિજ કહેવામાં આવે છે. બ્રાહ્મણને પણ દ્વિજ કહેવામાં આવે છે. કેમ? તો એકવાર જ્યારે જન્મ લે છે ત્યારે અને જ્યારે એનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે, જનોય ધારણ કરવામાં આવે છે, ત્યારે એને બીજી વખત જન્મ થાય છે. બ્રાહ્મણનો પહેલાં તો એવું હતું કે યજ્ઞોપવિત સંસ્કાર થાય ને એટલે એને વનમાં શિક્ષા માટે મોકલી દેવામાં આવતો. અને જ્યારે તે વનમાં જાય ને યજ્ઞોપવિત ધારણ કરીને એટલે પરમ જ્ઞાની થઈને આવે એટલે એનો બીજો જન્મ. એટલે પક્ષીને પણ દ્વિજ કહેવાય છે અને બ્રાહ્મણને પણ દ્વિજ કહેવાય છે. ત્યારબાદ જો અહીંયા મેં તમને એટલે કીધું કે બબે વાર જેનો જન્મ થાય પ્રકૃતિમાં ઉછરે, માટે કવિ કહે છે કે શું કામ તું સંહાર કરે છે? પ્રકૃતિના સાનિધ્યમાં કેવા ઉછરે છે? પંખીએ પણ જન્મ લે તો બે વાર સુંદર રીતે વિહાર કરે છે. ત્યારબાદ આપણે કીધું ફૂલ. તો તમે જમીનમાં રોપો તરત ફૂલ થઈ જાય? જમીનમાં તમે બિયારણ નાખો ગુલાબનું તો તરત થઈ જાય? ના. એને એ ધરતીમાંથી બહાર નીકળતા અંકુર બનવું પડે છે. અંકુરમાંથી નાનો છોડ થાય છે અને છોડમાંથી કળી થાય છે, કળીમાંથી ફૂલ થાય છે. તો એને પ્રકૃતિના સાનિધ્યમાં વિહરવું પડે છે, પ્રકૃતિમાં ભળવું પડે છે, તો એ પ્રકૃતિનું સાનિધ્ય પામે ને. માટે કીધું છે પ્રકૃતિના સાનિધ્યમાં આવે છે. આટલી એટલી વસ્તુઓ તો આને તો ભણીશ નહીં. બરાબર? લતા તો ફૂલની જેમ લતાની પણ વાત છે કે લતા પણ જ્યારે જમીનમાં હોય ત્યારે જે ઝાડ ઉપર વીંટળાય ને, એમને આમ થોડી વીંટળાય. ઝાડ હોય તો જ વીંટળાવાની છે, બાકી વીંટળાવાની નથી. એટલે એકમેકનો સહારો છીએ આપણે, પ્રકૃતિમાં વિચારનારા છીએ. આપણે તો પ્રકૃતિનું હનન શું કામ કરવું જોઈએ એવું આપણને કવિ અહીંયા આગળ કહે છે. ઝરણું તો ઝરણું એમ નામ કંઈ અવકાશમાંથી આવતું નથી. એને ખડક જોઈએ છે, એને પથરાળ જોઈએ છે, પથરાળ જમીન જોઈએ છે અને જમીનનો એને સહારો છે. તો આવું પ્રકૃતિનું આપણે હનન કરવું જોઈએ નહીં. આ પ્રકૃતિના તત્વો જો પ્રકૃતિ સાથે જોડાયેલા છે તો આપણે પણ એમાં જોડાયેલા છે. આ સંતનો આશ્રમ છે
આવી નિર્દયતા શોભા દે છે શિકારી, તું આનો સંહાર કરવાનું રવા દે, આવું આપણને કવિ કહે છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. ઘટે એટલે શોભા દેતું નથી, ક્રૂર દ્રષ્ટિ, આવી નિર્દય દ્રષ્ટિ, ક્રૂરતા ભરી ઘાતકી દ્રષ્ટિ. ક્રૂર એટલે નિર્દયતા વાળી અને ઘાતકી દ્રષ્ટિ તને શોભા દે છે. દ્રષ્ટિ એટલે મેં અહીંયા આગળ નજર લખેલું છે, દ્રષ્ટિ એટલે નજર. આવી ક્રૂર ઘાતકી નિર્દય દ્રષ્ટિ તને શોભા દે છે હે શિકારી, વિશ્વ સૌંદર્ય કુમળું. આ વિશ્વમાં જેટલી સુંદરતા છે ને એ કોમળતાથી ભરેલી છે, એમાં તને આવી ઘાતકી નજર શોભા દે છે. તારી નજર તું સારી રાખ, અહિંસાથી સભર રાખ, ક્યાંય કોઈને ઠેસ પહોંચે, કોઈની હાનિ ન થાય એવી તું દ્રષ્ટિ રાખ હે શિકારી, તું આવું ન કર, આવો સંહાર તું રહેવા દે, આ તને શોભા દેતું નથી. ખ્યાલ આવી ગયો ચારે ચાર લાઈનમાં? ફરી વાર બોલી જાઉં છું ચારે ચાર લાઈન. પ્રથમ લાઈનથી, હે યુવાન રહેવા દે, રહેવા દે, હે યુવાન તું આ નાશ, આ સંહાર તું રહેવા દે, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી, કારણ કે આ વિશ્વ સંતનો આશ્રમ છે. એમાં પંખીડા, ફૂલડા અને રૂપાળી સુંદર લતા, વેલ અને ઝરણા અને તરુ એટલે કે ઝાડવા એમાં વિચરી રહ્યા છે, વિહરી રહ્યા છે. તને આવી ક્રૂર દ્રષ્ટિ શોભા દેતી નથી. કેમ? કારણ કે આ આખું વિશ્વ જે છે એનું સૌંદર્ય એકદમ કુમળાશથી, મૃદુતાથી ભરેલું છે. ઓકે, ચારે ચાર લાઈનમાં ખબર પડી ગઈ. નેક્સ્ટ, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી એટલે કે બાણથી, તારા બાણથી તું પામવા માટે આ પક્ષી ઉપર જે બાણ ચલાવે છે ને એ તારા વ્યર્થ પ્રયત્નો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી મારી અને આ પક્ષીને પામવાના તું વ્યર્થ પ્રયત્નો કરે છે. આ વ્યર્થ શબ્દ છે ને આપણે અત્યારથી જેટલા પહેલા કાવ્યથી ચલાવે ને છેક સુધી આ વ્યર્થ પ્રયત્ન જે શબ્દ છે ને આવી જ ગયો છે. મેં કેટલી એવા લખ્યું છે. વ્યર્થ એટલે મિથ્યા, ફોગટ, નકામા. વ્યર્થ એટલે શું થાય? મિથ્યા, ફોગટ, નકામા. એટલે કે તું તારા તીરથી આ પક્ષીને મારી અને એને પામવાના જે તું પ્રયત્ન કરે છે ને બધા નકામા છે. કેમ? તો હવે કવિ કહે છે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. શું કહે છે? તારા તીરથી મારીને આ પક્ષીને પામવાના તું વ્યર્થ પ્રયત્નો કરે છે, પણ તું સાંભળી લે શિકારી, તીરથી પક્ષીને તું મારીશ પણ નાના કિંતુ, તને તીરથી મારીને પક્ષી તો નહીં જ મળે. કિંતુ એટલે પરંતુ, સ્થૂલ મળી શકે, પરંતુ પક્ષીનું સ્થૂળ શરીર જ તને મળશે, નાશવંત શરીર જ તને મળશે. શું કહે છે? તને તીરથી મારીને નાના પક્ષી, પક્ષી તો તને નહીં મળે, કિંતુ પરંતુ એનું સ્થૂળ શરીર જ તને મળશે, એવું અહીંયા આગળ કવિ કહે છે. ફરીવાર એની બે લાઈનનું તમને મિનિંગ કહી દઉં. તીરથી પક્ષીને પામવા માટે તો એને મારે છે, પરંતુ આ તારા બધા વ્યર્થ પ્રયત્નો છે. કેમ? કારણ કે તીરથી મારીને તને પક્ષી તો નહીં જ મળે, પરંતુ તીરથી તને એનું સ્થૂળ શરીર જ મળશે, નાશવંત શરીર જ મળશે. સ્થૂળ એટલે નાશવંત, જેનામાં જીવ નથી તે. શું છે? જેનામાં જીવ નથી તે. જ્યાં સુધી આ જીવ છે ને ત્યાં સુધી આપણી બધાને મોહ માયા છે. જીવ છે ને ત્યાં સુધી શિવ સાથેની માયા છે. બાકી આમાં જીવ ના હોય ને તો તમારી મારી કાંઈ કિંમત નથી. કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં ટિકટોક વ્યવસ્થિત ચાલતી હોય ને આમ અપ ટુ ડેટ તો એની કિંમત છે. બાકી ઘરમાં વસ્તુ પડી હોય તો આપણે કંઈક નકામી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ, ચલો બહાર કાઢો, બરોબર ને? તો આ શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે ને એનું જ મૂલ્ય છે. બાકી આ શ્વાસ બંધ તો તમારી માયામાં પૂર્ણ વિરામ આવી જાય. તમારી સાથે ગમે તેટલો મોહ હોય ને તો ત્યાં પૂર્ણ વિરામ આવી જાય. તમે ગમે એટલા વાલા હોય, તમારાથી જ આખું ઘર ચાલતું હોય, તમારા વિના આખું કાર્ય અટકી પડતું હોય ને ત્યાં પણ તમારો શ્વાસોશ્વાસ આવન જાવન બંધ, એટલે તમારી લેતી દેતી પૂરી. પછી 1 કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક વધીને કેટલી મિનિટ આવે? પછી એવું ના કે આમને આટલી માયા છે નહીં રાખો, અહીં આગળ રાખો, અહીં
ના, શ્વાસની આવન જાવન પ્રક્રિયા બંધ, એટલે આપણો ના તો આપણી લેણદેણ પૂરી, તેમ છતાં માણસને એવું નથી થતું કે આ ભાડાનું મકાન છે, જેટલી આપણી અવધિ લખી છે ને એટલું ભાડું ચૂકવવાનું છે, સારા કર્મોનું ભાડું, સારા કર્મોનું ભાડું ભગવાનને ચૂકવવાનું છે, આ ભાડુંથી મકાન છે, પણ તેમ છતાં મનુષ્યને એવું જ થાય છે કે આ શરીરનો કાયમી હકદાર હું જ છું. ના રે ના, કાયમી હકદાર કોઈ નથી. ફોન આવે ને એમ કીધું હોય હું શાકભાજી લઈને આવું છું, રસ્તામાં જ છું, ત્યાં સુધી દાળનો વઘાર કરી રાખો, પણ અહીંયા આગળ જેવો ફોન મૂકીને શાક લઈને આવતા હોય ને આપણે એટેક આવી જાય તો ના પણ હોય, શાક બીજા જણને ખાવાનું થાય. તેમ છતાં માણસને એટલો અહંકાર છે, એ અહંકાર તરફથી પાછા વળવાની કલાપી એમના જમાનાની વાત કરે છે. અત્યારે તો એ સત્ય સાબિત થાય છે કે ખરેખર અહીંયા આગળ સૌંદર્ય રાખવાની જરૂર છે, કોઈને હણવાની જરૂર નથી. પણ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા પતે ને એટલે માણસને કોઈ એક ક્ષણભર પણ સાચવતું નથી. તરત એમ કે કંઈથી કાઢો, વાસ આવવા લાગશે. જ્યાં સુધી તમે કાર્યરત છો, જ્યાં સુધી તમારી વાણી ચાલે છે, જ્યાં સુધી તમારા અણમોલ શ્વાસોશ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આપણને એની કિંમત છે. પણ શ્વાસોશ્વાસ બંધ થાય છે એટલે વ્યક્તિની ને વસ્તુની દરેકની કિંમત ઘટી જાય છે. આપણે શ્વાસ ચાલે છે તો કોઈ ફૂલ ખીલેલું હોય બગીચામાં તો જ્યાં સુધી ખીલેલું હોય ત્યાં સુધી મુરઝાઈ જાય છે, એની કિંમત રહેતી નથી. જરૂર વહેતું હોય ને ત્યાં સુધી એમાં લોકો બહુ એનું તૃપ્તિકરણ કરતા હોય, પણ જ્યારે વહેતો ધોધ હોય ને એના દર્શન કરવા બધાઈ જાય છે. ધોધ સુકાઈ જાય એટલે બીજો વ્યક્તિ એમ ના ત્યાં ના જઈશ, આ વખતે વરસાદ નથી થયો એટલે ધોધ બરાબર નથી. તો કરુણા પ્રેમ એનો ધોધ સદાય જીવનમાં વહેતો રાખજો. ભલે શ્વાસ જતા રહે પણ તમારી જે પ્રેમ કરુણાનો ધોધ છે ને એની સુવાસ આખી જિંદગીમાં તમે ન હોય ને તેમ છતાં મહેકતી રહે એવું કંઈક રાખજો, એવું આપણને કવિ કહેવા માંગે છે. આટલું બધું એમને નથી કીધું પણ હું તમને સમજાવું છું. એમણે ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે. એક આખું પુસ્તક લખાઈ જાય ને એટલું આ કાવ્યમાં કહ્યું છે, પણ તેમ છતાં હું તમને ટૂંકમાં એનો સારાંશ કહું છું કે ફક્ત એનું સ્થૂળ શરીર મળશે, હલતું ચલતું નહીં હોય તો એના સૌંદર્ય પાછળ ઢેલો છે પણ એ હલનચલન કરી શકશે નહીં. એટલે સ્થૂળ એનું નાશવંત શરીર તને મળશે, માટે તું રહેવા દે, આવું કરીશ નહીં. પક્ષીને પામવાને તું છાનો તું સુણ ગીતને, તારે જો ખરેખર પક્ષીને પામવું જોઈએ ને એને મેળવવું જોઈએ ને છાનો, છાનો એટલે ચૂપચાપ, છાનો માનો. તારે પક્ષીને પામવું જ હોય, એને મેળવવું જ હોય ને તો ચૂપચાપ તો એ જે ગીત ગાય છે ને એને સાંભળ. શું કહે છે કે તારે એને પામવું જ હોય ને તો ચૂપચાપ તો એના ગીતને સાંભળ. તો એની સામે જઈશ ને તો એ ઉડી જશે, પણ ખરેખર જોઈએ તને એની સૌંદર્યતા ગમતી હોય ને તો એને છાનો માનો તો સાંભળ. એ જ એનું ખરું પ્રાપ્તિકરણ છે. મારીને તું કંઈ પામી શકીશ નહીં, તો એને મારીશ તો એનું ગીત ગાવાનો જે સ્વર છે એ નાશ થશે. માટે ચૂપચાપ એના ગીત સાંભળ તો તું એને પામી શકીશ, એવું આગળ કવિ કહે છે. પક્ષીને પામવા માટે કવિ શિકારીને શું સલાહ આપે છે તો છાના માના પક્ષીના ગીત સાંભળવાનું કહે છે. ત્યારબાદ પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, તું છાનો માનો, કોઈ ઝાડ પાછળ છુપાય નહીં, એના ગીત સાંભળ તો પક્ષી છે ને એ તારા હૈયામાં પ્રભુ સાથે તને મળશે. તું એના ગીત સાંભળીશ, એને ગમશે, તને પણ ગમશે, એટલે એના પ્રભુ સાથે તારા હૈયામાં આવીને વસશે. તમને કોઈ પણ અવાજ ગમતો હોય અને તમે મનથી સાંભળતા હોય ને તો તમે સાંભળો છો કાનથી, પણ તમારો અંતરાત્મા એટલો પુલકિત થઈ જાય છે કે તમને એમ થાય હું બહુ જ ખુશ થઈ ગયો. અને સંગીત છે ને એ તો તમારે આનંદનું એક કારણ છે, તમારા ઉલ્લાસનું એક કારણ છે. તમને કોઈ પણ વસ્તુ ગમતી હોય, તમારો ગમે એટલો મૂડ ખરાબ હોય ને પણ તમને ગમતી વસ્તુ સામે આવે, કોઈ સંગીત છે, કોઈ વ્યક્તિ છે કે ગમે તે વસ્તુ હોય, ચીજ વસ્તુ ગમે તે, તો તમારો મૂડ ખરાબ હોય તો એને સામે દ્રષ્ટિ કરવાથી એ વસ્તુ વ્યક્તિ કે ગમે તે હોય, તમને સંગીત હોય તો સાંભળી લેવાથી કે એને જોવાથી તમારી અંદર એક અલગ પ્રકારનો જ આનંદ ઉત્પન્ન થાય છે. એટલે કહે છે કે તું પક્ષીને છાનો માનાના ગીતને સાંભળીશ ને તો એ જ પક્ષી તારા હૃદયમાં એના પ્રભુ સાથે આવીને વસશે, કારણ કે તેને માર્યું નથી, એ જીવંત છે, એના ગીતો હજી ગુંજે છે, માટે ગીત સહિત તારા હૃદયમાં આવીને વાસ કરશે. ઓકે. ત્યારબાદ સૌંદર્યો વેડફી દેતા નાના સુંદર
સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ છે ને વિચાર વિસ્તારમાં પૂછાય છે. આ જે લાઈન રહી ને એ ઘણીવાર પૂછાય છે વિચાર વિસ્તારમાં અને છંદમાં પણ પૂછાયેલી છે. તો આ વિચાર વિસ્તારમાં પૂછાય તો ઘણું બધું લખી શકીએ. યાદ રાખજો હું જેટલું બોલું એ કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. તમે સુંદરતાને વેડફી નાખો તો એ સુંદરતા તમને મળે નાના. આપણને કવિ 2 વાર કહે છે નાના. સૌંદર્યને વેડફી નાખો, એનો નાશ કરી નાખો તો એ સુંદરતા તમને મળે ના, ક્યારેય મળે નહીં. તમને બગીચામાં ખૂબ સુંદર ફૂલ છે એ ગમે છે, તમને એકવાર એને તોડી લો પછી એમ કહો કે આ ફૂલ અહીં આગળ લગાવી દો પાછું, તો લાગે ના, ક્યારેય લાગતું નથી. તમે ક્યારેય તે કોઈને અપશબ્દ કહી દીધા હો અને પછી તમે એની પાસેથી તમે સુંદર શબ્દો મધુર વચન સાંભળવાની આશા રાખો તો એ મળે ક્યારેય ના મળે. તમે એક વખત જેની સુંદરતા આગળ તમે નાશવંત થઈ ગયા છો ને એની પાસેથી ક્યારેય તમે સુંદરતાની અપેક્ષા ન રાખો. અહીં આપણા કવિ આપણને એ કહેવા માંગે છે એ પછી સુંદર સબર વાક્યો હોય કે કોઈ પણ સુંદરતા હોય. મેં અગાઉ કાવ્યના સારાંશમાં પણ તમને કહી દીધું કે તમને બીજા આગળથી માનની ઈચ્છા હોય, સન્માનના શબ્દોની ઈચ્છા હોય તો તમે પહેલાં એને સન્માન આપતા શીખો. તમે એને સન્માન આપશો તો એ તમને સન્માન આપશે. તમે એની સામે તોછડાઈથી વર્તશો, અપશબ્દો કહેશો એ તમને અપશબ્દો જ કહેશે, તમને તોછડાઈથી જ વર્તશે. તમે એને બેન કહીને બોલાવશો, તમે એને ભાઈ કહીને બોલાવશો, શાંતિથી તમે એને કહેશો તો એ તમને શાંતિથી જ જવાબ આપશે. તમે એમ કહેશો કે ભાઈ આનું શું થાય તો એ તરત તમને કહેશે ભાઈ આનું આમ અર્થ થાય, તો એ કહી દે તો આનો શું અર્થ થાય તો એ તમને કહેશે એ ટાઈમ નથી પડ્યો. શબ્દની કિંમત છે. મેં પહેલાં જ તમને કહ્યું હતું કે આ જીભ છે ને એ માલ પણ ખવડાવે છે ને માર પણ ખવડાવે છે. તમે જેવું માણસ સામે વર્તન કરશો એવું જ એ તમને સામે વર્તન કરશે. તો હું તમને એક ઉત્તમ ઉદાહરણ આપું કે સૌંદર્ય પામવું હોય તો પહેલાં સૌંદર્ય બનવું પડે. તમારા ઘરમાં તમે લાવી આમાંનો છોડ, જામફળ, ચીકુ, દાડમ ગમે તે તમે છોડ લાવીને રોપી દો પછી બસ કામ પૂરું થઈ જાય ના. એના માટે તમારે કેટલી માવજત કરવી પડે. તમે એની સાર સંભાળ લો છો ને, રોજ એને આમથી આમ કરી નાખો છો, કેમ વધારે ઊંચો નથી થતો, કેમ મોટો નથી થતો, કેમ હજી ફૂલ ના આવ્યા, કેમ તો એ થશે ના. એને નાના બાળકની જેમ તમે ઉછેરો છો, રોજ એની સાથે આમ માટી કામ કરો છો, એના વધારાનું જે ખડ ઉગ્યું એ કાઢી નાખો છો, એને નાના બાળકની જેમ ઉછેરો છો તો એ જ તમે કોઈ પણ ફળનું ત્યાં છોડવો રોપ્યો છે એ મોટો થઈને તમને મીઠા ફળ આપશે. કેમ? કારણ કે એની સાથે તમે બહુ જ પ્રેમથી, બહુ જ હળવાશથી, બહુ જ મીઠાશથી વર્તન કર્યું છે તો તમને એ મીઠા જ ફળ આપશે. પણ તમે છોડ લાવીને તરત બધું કેમ ઉગતો નથી, કેમ આમ નથી કરતો, પાણી નહીં પાવાનું, એની સાથે બોલવાનું ને એની સાથે કંઈ વધારાનું ખડ ઉગે ને નિંદામણ છે ને વધારાનું ખડ એ લેટગોની ભાવના છે. સમજી લેજો હું શું કહેવા માગું છું. એમ જે છોડ છે ને આની આજુબાજુમાં એ ખેતરમાં હોય તો ભલે ને આપણી આજુબાજુ હોય તો ભલે, છોડ જે વધારાનું ખડ છે ને લેટગોની ભાવના છે. કોઈ ખરાબ શબ્દો કીધા હોય, કોઈ આપણી નિંદા કરતું હોય ને તો એ નિંદામણ કાઢી નાખવાનું તો જ એ છોડ વિકસિત થાય. નિંદામણ કાઢી નાખો તો વિકસિત થશો, બાકી આ કે છે ને આ કે છે એમાં રહી જશો, ક્યાંય પાર નહીં આવે ને ક્યાંય તમે વૃદ્ધિ નહીં પામો. એટલે એનું નિંદામણ કાઢો છો ને એટલે છોડ વધારે પુલકિત થાય છે. એને પ્રેમથી તમે સાર સંભાળ આપો છો, એને અવોઇડ કરી નાખો જે નિંદામણ છે એને લેટગોની ભાવના રાખો તો તમે ઉદ્દારતા પામશો, તમે ઉત્થાપન થશો, તમે ઊંચા ઉઠશો, તમે વૃદ્ધિ પામશો. તો એ જ ઝાડ સાથે તમે પ્રેમથી વર્તન કર્યું છે તો તમને મીઠા ફળ આપે છે. તો તમે સારા વચનો બોલશો તો સામે સારા જ વચનો મળશે. તમે મૃદુ ભાષા બોલશો તો તમને મૃદુ વચન જ મળશે. તમે ખરાબ શબ્દો બોલશો તો ખરાબ જ મળશે. માટે અહીંયા આગળ કહે છે કે સૌંદર્ય પામવું હોય ને તો પહેલાં સુંદર બનવું પડે. એમના આપણે આમ બોલતા હોય ને આપણે એને મને આવું કીધું પણ તમે એવું કીધું ને માટે એવું કીધું. સૌંદર્ય પામવું હોય ને તો પહેલાં સુંદર બનવું પડે છે, એમના સુંદરતા મળતી નથી. મહેંદી છે ને મહેંદી એ સમર્પણની ભાવના છે. મહેંદી પોતે ઘૂંટાય છે ને બીજાના હાથમાં લાગે છે, ઘૂંટનારના હાથમાં પણ એવી ભાવના હોય ને ત્યારે આપણે નામ ના મેળવી શકીએ. બધા લોકો આપણને મેળવવા માટે લાલાયિત થતા હોય એ જ આપણને આગળ કહેવા માગે છે. રંગે રંગાવવું પડે છે ત્યારે આપણે ઉદ્દાત ભાવના મેળવી શકીએ છીએ, એમના મળતી નથી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. આમથી આમ
મળતી નથી. પણ ફક્ત જીવન એવું જીવજો. અહીંયા આગળ એટલું જ કહેવા માંગે છે, સૌંદર્ય પામવું હોય તો પહેલા સુંદર બનવું પડે. સૌંદર્ય વેઠવી દઈએ તો સુંદરતા મળતી નથી. પણ જીવન એવું જીવજો કે તમારી ગેરહાજરી હોય ને તો લાખો લોકો તમારી હાજરી પૂરે. પણ જીવન એવું ના જીવતા કે તમે હાજરી હોય, બેઠા હોય ખુરશીમાં તોય કોઈ પૂછે ને કે તમે ક્યારે આવ્યા એમ. ખુરશીમાં બેઠા હોય તો બે જણાએ પૂછનાર ના હોય તમે ક્યારે આવ્યા. પણ તમે જીવન એવું જીવજો કે ગેરહાજર હોય તો લાખો લોકો પૂછે કે કેમ આજે ભાઈ નથી આવ્યા. એને જીવન જીવ્યું કહેવાય, એને સુંદરતા મેળવી કહેવાય. સૌંદર્ય વેઠવી દીધું નથી, સૌંદર્ય વેઠવ્યું નથી, સૌંદર્ય તમારામાં સમાહિત કર્યું છે એવું કવિ કલાપી અહીંયા આગળ કહે છે. આ મારા શબ્દો યાદ રાખજો. વિચાર વિસ્તારમાં લખવા હોય તો તમે લખી પણ શકો છો. ઓકે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખીલવવું ને એ તો પ્રભુનો ઉપયોગ છે. પ્રભુએ જેટલી વસ્તુ આપણને સૌંદર્યતાની આપી છે ને એને આપણે ભોગવી જાણીએ ને તો ખરેખર આપણે એનો ઉપયોગ કરી જાણ્યો છે. ભગવાને જેટલી આપણને પ્રકૃતિના તત્વો સાનિધ્યો આપ્યા છે ને એને આપણે મેળવી ચૂક્યા છે એવું આપણે માની લેવું જોઈએ. ત્યારબાદ શું કહે છે કે પોષવું પૂજવું એનો ઉપભોગ છે. જે ભગવાને આપણને આપ્યું છે ને પોષવું જોઈએ, એને પોષણ આપવું જોઈએ, એને પૂજવું જોઈએ. જેટલા તત્વો આપ્યા છે બધા મેં તમને પહેલાં જ કહી દીધું, પંખી, ફૂલ, જણા, લતા, તરુ બધું, તો એનું આપણે પોષણ કરવું જોઈએ, ના કે એનું હનન કરવું જોઈએ, ના એનો શિકાર કરવો જોઈએ. પૂજવું જોઈએ. પૂજવાને યોગ્ય છે. આપણી સંસ્કૃતિ તો દરેકને પૂજે છે. દરેક વૃક્ષ હોય, દરેક પક્ષી હોય, દરેક દેવતાનું કોઈને કોઈ વાહન છે. તમે જો આપણી પ્રકૃતિ જેવી છે કે આપણે દરેક જીવજંતુને પૂજવા લાયક ગણીએ છીએ. આપણી સંસ્કૃતિ છે અહિંસાની સંસ્કૃતિ છે, આપણે એની પૂજનને યોગ્ય ગણીએ છીએ. એટલે કે એને પોષવું જોઈએ, એને પોષણ કરવું જોઈએ, એને પૂજવું જોઈએ અને એ જ એનો ઉપભોગ છે. અને તો જ આપણે એનો આસ્વાદ, ઉપભોગ એટલે શું? આસ્વાદ માણ્યો કહેવાય. ભગવાને આપેલી પ્રકૃતિના તમામ તત્વોનો આપણે આસ્વાદ માણ્યો કહેવાય. રહેવા દે આ સંહાર યુવાન તું. હે યુવાન, હું તને વિનંતી કરું છું કે આ સંહાર તું રહેવા દે, અંતે વિનાશનું કારણ તું રહેવા દે. બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈ વળવું ભલું. બધે આર્દ્રતા એટલે વિનાશ. ભગવાનની જે વિનાશ છે, માયાવત શરીર છે એ સમાયેલું છે. એટલે કે બદ્ધતા, આર્દ્રતા છાઈ છે, વિનાશ છવાયેલી છે, એમાં તું ભળી જાય. કંઈક ભળવું ભલું, એમાં તું ભળી જાય. ભગવાનની જે માયા સમાયેલી છે આખા વિશ્વમાં, આર્દ્રતા એટલે આમ વિનાશ નામ, આમ માયા પણ થાય છે. આર્દ્રતા એટલે શું થાય? વિનાશ થાય અને માયા પણ થાય છે. તો તું એમાં ભળી જા. કંઈક એટલે થોડુંક તું એમાં ભળી જા. તું સંહાર રહેવા દે. મેં તને કહ્યું તો આટલી વસ્તુ સમજાવી દીધી કે આખા વિશ્વમાં વિનાશ છવાયેલી છે, લાગણી છવાયેલી છે, માયા સમાયેલી છે, એમાં તું ભળી જા. એમાં તું તારો કંઈક યોગદાન આપ અને આ પક્ષીનો સંહાર તું રહેવા દે. આપણને આવું અહીંયા આગળ કવિ કલાપી કહે છે. ટૂંકમાં કવિ એટલું કહેવા માંગે છે કે વસુધૈવ કુટુંબકમ, આખું જે વિશ્વ છે સંતનો આશ્રમ છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ સમાન છે. અને આખું જે વિશ્વ છે, પ્રકૃતિના તમામ તત્વો છે, એમાં ઈશ્વર સમાયેલો છે. આ કાવ્યમાં હું તમને એક પંક્તિ કહી શકું નરસિંહ મહેતાની. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, વિશ્વે અનંત રૂપે જુજવે, જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ જે પંક્તિ છે ને એમાં નરસિંહ મહેતા એમ કહેવા માંગે છે કે આખા વિશ્વમાં તું સમાયેલો છે. બધે ભલે તું અલગ અલગ છે પણ બધે તારી સાનિધ્યમાં જ આવે છે, અંતે તારા ચરણોમાં જ આવે છે. જેમ સોનું કંચન અલગ અલગ ભાસે, બુટ્ટી બનાવી હોય, હાર બનાવી, ચેન બનાવી, પણ અંતે શું છે? હેમનું હેમ હોય. અંતે તો હેમનું હેમ હોય, એટલે કે અંતે તો સોનું જ હોય છે. શું કહેવા માંગે છે? એમ ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે પણ અંતે તો એ ઈશ્વર જ છે, ઈશ્વર એક જ છે. એટલે આખું વિશ્વ જે છે વસુધૈવ કુટુંબકમ છે. આ પંક્તિ યાદ રાખજો. એક વાક્યના પ્રશ્નના જવાબ પૂછાય છે કે કયા કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે? તો શું આવશે? શિકારીને. ઓકે. અહીંયા આગળ બહુ જ વ્યવસ્થિત આપણે કવિ પરિચય મેળવી લીધો, કાવ્યનો સારાંશ પણ જોઈ લીધો અને કાવ્યની સમજૂતી પણ આપણે મેળવી લીધી. કાવ્યની
સમજૂતી પણ આપણે મેળવી લીધી છે ઘરે, તેમ છતાં પીડીએફ આવે એટલે તમારી રીતે તમે સમજી અને લખવાની કોશિશ કરજો. ફરી મળીશું નવા લેક્ચરમાં નવા એકમ સાથે. ત્યાં સુધી અસ્તુ. ધન્યવાદ. થેન્ક યુ.